સ્વાગત કરું છું। ધોરણ 5ના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા ધોરણમાં અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 9 જે પેજ નંબર 56 પર આવેલું છે તે જોવાના છીએ। આ યુનિટનું નામ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેને ગુજરાતીમાં કહેવાય છે સાદો વર્તમાન કાળ। તો જોઈએ આપણે યુનિટ નંબર 9। પહેલાં તો આપણે સમજૂતી મેળવી લઈએ। અહીંયા આ યુનિટમાં ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો જોઈએ આપણે। હવે પહેલો પુરુષ આઈની સાથે હંમેશા એમ આવશે, બીજો પુરુષ યુની સાથે હંમેશા આર આવશે, ત્રીજો પુરુષ એટલે કે હી, શી અને ઇટની સાથે હંમેશા ઇઝ અને ઇઝ જ આવશે। હવે આનું જો આપણે બહુવચન કરીએ તો આઈનું વી થાય તો વી સાથે આવે આર, યુનું યુ જ થાય એની સાથે આવશે પણ આર, અને હી શી ઇટનું થાય તે એની સાથે આવશે આર। હવે હેવ અને હેઝના સાદા વર્તમાન કાળના રૂપો જોઈએ તો આઈ યુ સાથે આવશે હેઝ, હી શી ઇટ સાથે આવશે હેઝ। આઈ યુની સાથે હજુ બહુવચન છે જેમાં છે યુ, વી અને ધે, જેની સાથે પણ હેવ આવશે। મેં તમને આની પહેલાં પણ કીધું હતું કે આઈ, વી, યુ અને ધે એની સાથે હેવ આવશે અને હી શી ઇટ સાથે હંમેશા હેઝ આવશે। આ બધી વસ્તુ એવી છે વિદ્યાર્થી મિત્રો કે જે તમને ખાલી આ 5મા ધોરણ માટે જ નથી, અગાઉ આગળ પણ તમે જ્યાં સુધી ભણો ત્યાં સુધી અંગ્રેજીની વાક્ય રચના માટે આ બધું જ ખૂબ જ મહત્ત્વનું છે। હવે જોઈએ આપણે ત્રીજું, રોજિંદી અથવા ટેવવશ થતી ક્રિયાઓ માટે ટુ પ્લે ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો। હવે રોજિંદી ક્રિયાઓ કે જે એમ જ ટેવવશ થઈ જતી હોય, હવે એના માટે સાદા વર્તમાન કાળના રૂપો જોઈએ। જેમ કે અહીંયા પહેલો પુરુષ આઈ પ્લે એટલે કે હું રમું છું, બીજો પુરુષ યુ પ્લે એટલે કે તું રમે છે, અને ત્રીજો પુરુષ હી સી ઇટ સાથે આવશે પ્લેઝ, હી શી ઇટ સાથે એસ હંમેશા આવશે, ધ્યાનમાં રહે। હવે આવી જ રીતે વી યુ કે ધે હશે તો પ્લેની સાથે બીજો કંઈ પણ એસ ઈએસ કંઈ લગાવવાનું થતું નથી, ખાલી સાદા વર્તમાન કાળના રૂપમાં બહુવચનમાં ખાલી પ્લે જ એટલે કે જે ક્રિયા થતી હોય એનો શબ્દ જ મૂકવામાં આવશે। દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું છે। ત્રીજા પુરુષ એક વચનમાં જ ક્રિયાપદને એસ પ્રત્યે લાગે છે, ત્રીજો પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે એસએસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલા હોય તો ઈએસ પ્રત્યે લાગશે। જોઈ લેજો અહીંયા વાય છે બરાબર, એટલે એસ મૂકવામાં આવ્યો છે। હવે આ વાયની બદલે અંતે એસએસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલો હોય તો ઈએસ પ્રત્યે લાગશે, જો વાય હશે તો એસ લાગશે। હવે જોઈ લઈએ આપણે, અહીંયા પાસ છે તો થશે પાસીસ, વોશ છે તો થશે વોશીસ, ટીચ છે તો ટીચીસ, ફિક્સ છે તો ફિક્સીસ, ગો છે તો ગોઝ। એ જ રીતે ક્રિયાપદને અંતે વ્યંજન હોય, ખાલી વાય હોય તો વાયની જગ્યાએ આઈઈએસ પ્રત્યે લાગશે। જેમ કે ટ્રાય છે તો ટ્રાઈઝ, ફ્લાય છે તો ફ્લાઈઝ, ક્રાય છે તો ક્રાઈઝ। પણ ક્રિયાપદને અંતે સ્વર આવેલો હોય તો એસ પ્રત્યે લાગશે। જેમ કે પ્લેનું પ્લેસ થશે, બાયનું બાઈસ થશે અને સેનું સેઝ થશે, બરાબર। આ વસ્તુ ત્યારે જ લાગુ પડશે કે જો વાક્યની પહેલાંનો શબ્દ વ્યંજન હોય તો, શબ્દનો આગળનો અક્ષર વ્યંજન હોય તો। જો શબ્દને અંતે વાય આવે છે અને એની આગળ સ્વર હોય તો વાયનો આઈઈએસ થતો નથી, વાયનો વાય રહે છે અને પાછળ ખાલી એસ લાગે છે। હવે જોઈએ એના પછીનું નેક્સ્ટ પેજ નંબર 57, સાદા વર્તમાન કાળના રૂપો। ડુ અને ડઝ સાદા વર્તમાન કાળના રૂપો। હવે આઈ યુ, વી યુ ધે, આઈ વી યુ ધે સાથે હંમેશા ડુ આવશે અને હી શી ઇટ સાથે હંમેશા આવશે ડઝ। જેવી રીતે હી શી ઇટમાં તમે બનાવેલું છે એવી જ રીતે અહીંયા પણ આ વાત ધ્યાનમાં રહે। આઈ વી યુ ધે સાથે
સાથે હંમેશા ડુ આવશે અને હી સી ઇટ સાથે આવશે ડઝ. નકાર વાક્યો જોઈ લો. જેવી રીતે આપણે વિધાન વાક્ય બનાવીએ છીએ એવી જ રીતે એક વચનમાં આઈ ડુ નોટ, યુ ડુ નોટ, અને બહુવચનમાં વી, યુ, ધે સાથે ડુ નોટ, અને હી શી ઇટ સાથે ડઝ નોટ. એક્ઝામ્પલ્સ જોઈ લો, ઉદાહરણ. આઈ લાઇક ક્રિકેટ. હવે નકાર બનાવવું છે તો આઈ ડુ નોટ લાઇક ક્રિકેટ. બીજું છે અમર. અમર એટલે અહીંયા હી થશે. હું તમને વાક્યની ઉપર, શબ્દની ઉપર એટલા માટે લખતો જાઉં છું કે તમારા માટે જોવામાં ઇઝી રહે, સમજવામાં ઇઝી રહે. અમર કેચીસ ધ બોલ. અહીંયા અમર એ પુરુષવાચક શબ્દ છે એટલે મૂકવામાં આવે છે હી કેચીસ ધ બોલ. હવે આનું તમારે કરવાનું છે નકાર વાક્ય, તો તમે લખશો અમર ડઝ નોટ કેચ ધ બોલ. એના પછી છે ત્રીજું વાક્ય, ધે સીટ ઇન ધ ગાર્ડન. એનું નકાર વાક્ય તમારે કરવું છે તો ધે ડુ નોટ સીટ ઇન ધ ગાર્ડન. ફરીથી કહું છું, અહીંયા જોઈ લો એક વખત. આઈ, વી, યુ, ધે સાથે મૂકવામાં આવશે ડુ અને હી શી ઇટ સાથે મૂકવામાં આવશે ડઝ. હંમેશા માટે યાદ રહે. અહીંયાથી એક્ટિવિટી શરૂ થાય છે આપણી. કોષમાં આપેલા ક્રિયાપદોનો યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા તમને આ બધા જે છે એ ક્રિયાપદો આપેલા છે, બરાબર. તમારે અહીંયા ખાલી જગ્યામાં એને મૂકવાના છે. હવે અહીંયા કીધું છે મિતાલી રાઇટ્સ અ પોએમ, બરાબર. હવે અહીંયા જે ખાલી જગ્યામાં જે ક્રિયાપદ હતું એને અહીંયા લીધું છે. અહીંયા લખ્યું છે રાઇટ્સ. રાઇટનું થયું છે રાઇટ્સ. ઓકે. હવે અહીંયા પહેલું છે આઈ ખાલી જગ્યા મ્યુઝિક. આઈ લાઈક. લાઈકનું થશે લાઇક્સ. અહીંયા તમારે લખવાનું છે આઈ લાઇક્સ મ્યુઝિક. એના પછી છે મિસિસ વ્યાસ ખાલી જગ્યા અઝ મેથ્સ ટીચ છે તો ટીચનું થશે ટીચીસ. એના પછી છે ધ બોયઝ પ્લે ફૂટબોલ તો પ્લેનું થશે પ્લેઝ. વી લર્ન ગ્રામર. લર્નનું થશે લર્ન જ, LEARN, કેમ કે બહુવચન છે, બહુવચનમાં આગળ એસ લાગતો નથી. રોહન પાસ ધ ટેસ્ટ. રોહન પાસીસ ધ ટેસ્ટ. અતુલ વોચ તો આવશે અતુલ વોચિસ. CHES વોચિસ મૂવી એવરી સન્ડે. ધ કાઉ ગીવ અસ મિલ્ક. gives us milk. You read a book. Aman cry loudly. Aman cries. CRIES. Aman cries loudly. એના પછી જોઈએ નેક્સ્ટ પેજ. શીતલ ખાલી જગ્યા ખાલી જગ્યા વેલ. શીતલ ડાન્સ ધ વેલ. વી રનનું રન જ રહેશે. વી રન ફાસ્ટ. અ ટેલર સ્ટીચીસ. STITCHES. એના પછી છે મિસ્ટર પંડ્યા ગોઝ to his office by car. The peon closes the main gate. The peon closes. ક્લોઝ છે અહીંયા તો ક્લોઝનું થશે ક્લોઝિસ. ક્લોઝિસ ધ મેઇન ગેટ. એના પછી છે 15મું વાક્ય મયુર. મયુર અને ખાલી જગ્યામાં છે વોક. મયુર વોક. મયુર ઓપન. અહીંયા મયુરમાં ઓપન છે તો થશે ઓપન્સ.
મયુર ઓપન્સ ધ વિન્ડો. અહીંયા ધે છે એટલે ક્રિયાપદ જે છે એવું જ આવશે. ધે વોક વેરી સ્લોલી. મનુભાઈ ડ્રાઈવ ધ બસ. તો મનુભાઈ ડ્રાઈવ્સ ધ બસ કેરફુલી. પછી આવે છે રાજ એન્ડ અમિત ખાલી જગ્યા ધ સ્કૂટર. રાજ એન્ડ અમિત એકથી બે વધારે થઈ ગયા, તો અહીંયા જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ મૂળ સ્વરૂપમાં જ રહેશે, પુશ. રાજ એન્ડ અમિત પુશ ધ સ્કૂટર. પછી આવે છે તારક ફ્લાય ધ કાઇટ્સ. તો અહીંયા વાયનો આઈ થઈ જશે, તારક ફ્લાઇઝ કાઇટ્સ. હવે આવે છે અ ડોંકી બ્રાઇઝ. અહીંયા ડોંકીને છે BRAY, તો અહીંયા થશે BRAIES. વાયનો થશે આઈ. હવે આવે છે 21માં વી ખાલી જગ્યા ઇન ધ મોર્નિંગ. તો અહીંયા વી છે તો ક્રિયાપદ એ જ સ્વરૂપમાં રહેશે, મૂળ આવશે પ્રે. વી પ્રે ઇન ધ મોર્નિંગ. ધ ડોગ ખાલી જગ્યા ધ કેટ. તો ધ ડોગ ચેસીસ ધ કેટ. એના પછી આવે છે ધે કમ હોમ લેટ. અહીંયા ધે કમ જ આવશે. મોહન કમ્સ. હવે તમે એમ કહેશો મોહન ક્લાઇમ્સ છે, મોહન ક્લાઇમ્બ, તો મોહન ક્લાઇમ્સ. મને એમ થયું કે અહીંયા પણ કમ્સ છે. મોહન ક્લાઇમ્સ અપ અ ટ્રી. રીટા ટીચ સ્કૂલ અર્લી. રીટા રીચ. રીટાની સાથે આવશે રીચ, એટલે કે રીટા સ્કૂલે વહેલી પહોંચશે. તો રીચનું થશે રીચ્સ, REACHES. એના પછી આવે છે રામુ રિંગ ધ બેલ. તો રિંગનું થશે રિંગ્સ. યુ ખાલી જગ્યા જમ્પ અપ અ હાઈ. યુ જમ્પ અપ હાઈ. જમ્પ જ રહેશે. 28મું છે ધ ચિલ્ડ્રન ક્લેપ ધેર હેન્ડ્સ. એના પછી છે ધે કેચ ધ થીફ. એના પછી છે 30મું આઈ ઇટ એન એપલ એવરી ડે. તો ઇટનું ઇટ જ રહેશે, ફેરફાર થશે નહીં. હવે આવે છે એના પછી ઉદાહરણ પ્રમાણે નકાર વાક્ય બનાવીને લખો. આપણે અહીંયા સૌથી પહેલાં એક એક્ઝામ્પલ જોઈ લઈએ. રાજ પ્લેઝ ક્રિકેટ. બરાબર, તો હવે નકાર વાક્ય બનાવવાનું છે. તો આપણે શું લખશું? રાજ ડઝ નોટ પ્લે ક્રિકેટ. રાજ ક્રિકેટ રમતો નથી. હવે ફરીને હું તમને એક વખત યાદ કરાવી દઉં કે ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ ક્યાં થશે. જુઓ નકાર વાક્યો, પેજ નંબર 57 પરનું જ આ કોષ્ટક છે. આ મેં તમને સમજાવેલું જ છે, છતાં પણ આપણે અત્યારે વાક્ય બનાવવાના છે, એટલે ફરીને એક વખત તમને આ રિપીટ થઈ જાય અને યાદ રહે. બરાબર. આઈ વી યુ ધે સાથે હંમેશા ડુ નોટ આવશે. શું આવશે? આઈ વી યુ ધે સાથે હંમેશા ડુ નોટ આવશે. હી શી ઇટ સાથે ડઝ નોટ આવશે. ફરીને કહું છું, આઈ વી યુ ધે સાથે ડુ નોટ આવશે અને હી સી ઇટ સાથે આવશે ડઝ નોટ. હવે આપણે વાક્ય બનાવીએ. પહેલું વાક્ય છે વી એન્જોય વોકિંગ. તો અહીંયા શું આવશે? વી ડુ નોટ એન્જોય વોકિંગ. પહેલું છે કે અમે વોકિંગ એટલે ચાલવાને એન્જોય કરી રહ્યા છીએ, માણી રહ્યા છીએ. અહીંયા એવું છે કે અમે ચાલવાને માણી રહ્યા નથી. એના પછી છે રાજ કેચીસ ધ થીફ. રાજ છે એ પુરુષવાચક શબ્દ છે, અહીંયા હી આવશે, એટલે આપણે લખશું રાજ ડઝ નોટ કેચીસ ધ
thief. એના પછી છે મિસિસ મોદી ટીચીસ મેથ્સ. મિસિસ મોદી, અહીંયા મોદી છે એ સ્ત્રીવાચક સોરી મિસિસ છે એ શ્રીમતી એનો અર્થ થશે એટલે સ્ત્રીવાચક શબ્દ છે, તો અહીંયા આપણે ફરીને લખશું મિસિસ મોદી ડઝ નોટ ટીચીસ મેથ્સ. એની નીચે આવશે ચોથું ધ ચિલ્ડ્રન વોચ ટીવી. તો અહીંયા આપણે લખશું ધ ચિલ્ડ્રન ડુ નોટ વોચ ટીવી. હવે જોઈએ આપણે નેક્સ્ટ પેજ નંબર 59. અહીંયા પાંચમું વાક્ય છે આઈ ડ્રિંક મિલ્ક. તો અહીંયા આપણે લખશું આઈ ડુ નોટ ડ્રિંક મિલ્ક. એના પછી છે ધે રન ફાસ્ટ. તો ધે ડુ નોટ રન. એના પછી છે સાતમું મોહિત ડ્રાઇવ્સ અ કાર. તો મોહિત ડઝ નોટ ડ્રાઇવ્સ અ કાર. શીતલ રાઇટ્સ ઓન ધ બ્લેકબોર્ડ. તો શીતલ ડઝ નોટ રાઇટ્સ ઓન ધી બ્લેકબોર્ડ. નવમું છે વી સિંગ અ સોંગ. તો વી ડઝ નોટ સિંગ અ સોંગ. દસમું છે ફાધર રીચીસ હોમ લેટ. ફાધર ડઝ નોટ રીચીસ હોમ લેટ. ધ પ્યુન રિંગ્સ ધ બેલ. તો અહીંયા આવશે ધ પ્યુન ડઝ નોટ રિંગ્સ ધ બેલ. કિરણ ક્લોઝિસ ધ ડોર. કિરણ ડઝ નોટ ક્લોઝિસ ધ ડોર. વી છે એટલે આપણે ડુ નોટનો ઉપયોગ કરશું. વી લાઇક ફૂટબોલ. તો વી ડુ નોટ લાઇક ફૂટબોલ. ધે એન્જોય કાર્ટૂન ફિલ્મ્સ. ધે ડુ નોટ એન્જોય કાર્ટૂન ફિલ્મ્સ. ધ ચિલ્ડ્રન લર્ન અ ન્યૂ લેસન. ધ ચિલ્ડ્રન બહુવચનનો શબ્દ છે, ચાઇલ્ડનું ચિલ્ડ્રન થાય છે, તો ધ ચિલ્ડ્રન ડુ નોટ લર્ન અ ન્યૂ લેસન. પછી છે they pass the test. They do not pass the test. The baby cries loudly. બેબી છે અહીંયા પાછો ફરીને એક સ્ત્રીવાચક શબ્દ થઈ ગયો એટલે ફરીને ડઝ નોટ આવશે. The baby does not cries loudly. રોહન pushes the chair. રોહન does not pushes the chair. 19મું છે we clean the classroom. We do not clean the classroom. લાસ્ટ છે સમીર બ્રશિસ હિઝ ટીથ ટ્વીસ અ ડે. સમીર ડઝ નોટ બ્રશિસ હિઝ ટીથ ટ્વીસ અ ડે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું પૂરું થાય છે યુનિટ. હવે આપણે ફરીને મળશું નેક્સ્ટ વિડીયોમાં નવા યુનિટ સાથે, યુનિટ નંબર 10. તમારે સરસ મજાના અક્ષરો એ તમારી અંગ્રેજી ગ્રામરની બુકમાં અહીંયા મેં જે પુરાયો એ બધું પૂરવાનું છે. હવે ફરીને આપણે મળશું ત્યારે નેક્સ્ટ વિડીયો જોશું યુનિટ નંબર 10નો. ત્યાં સુધી ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.